દોસ્તો કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે. નવરાત્રી વહી ગઈ છે અને વરસાદે ફૂલ બાકા ચીકી બોલાવી દીધી છે કે લગભગ છેલ્લા 4 દિવસથી અમારા અહીંયા વરસાદ હતો. એક દિવસ એવો હતો કે એક સાથે 2 થી 2.5 ઇંચ પડી ગયો હતો. પછી વચારે વળી એકાદો 2 દિવસ રેડા પડ્યા હતા અને પછી વળી ત્રીજા દિવસે રેડામાં વધારો છે તો સતત ચાલુ રહ્યો, વળી બંધ થઈ જતું હતું. ખેતીમાં કોઈ પણ જાતનું કામ થયું નથી કારણ કે વરસાદે બાકા ઝીકી બોલાવી દીધી. ગરબા રમતા હોય ગળે વરસાદ બાકા ઝીકી બોલાવી દીધી છે ને એ ડેમ બતાવી દઉં તમને કે ડેમમાં કેટલા પાણીની આવક થઈ છે. વરસાદ એમ તો સારો પડ્યો તો ચાલો ફટાફટ આ બધું જોવો સારું થઈ ગયું. ધીરે ધીરે ડેમ બાજુ જઈએ છીએ. આગળ ડેમ છે અને આપણી ઓલી વાડી જો હોય આપણે રાખી. હાલો ઝૂમ કરીને બતાવું. જા વાડી જન્માષ્ટમી ઉપર ટૂંકમાં ભરાઈ ગયું હતું પણ નીચેનું જે ડેમ છે ને એ આપણે મહત્વનું છે, એ જોવાનું છે ખાસ. ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડેમે. આ ડેમમાં પાણી ઘણું બધું એમ તો આવી ગયું છે. આપણે અહીંથી પારી ઉપર જઈએ, પારી ઉપર જઈએ એનો નજારો તમને બતાવું. પછી ફાઇનલી ઘણું બધું ડેમ ભરાઈ ગયું છે. આ તો ભરાઈ ગયેલું હતું જ અને આ પણ જાજુ બધું ભરાઈ ગયું છે. તો અને હજી સલે પણ છે ડેમ, ઘણું બધું સલે છે. અને 10 દિવસ તો આપણે જ્યારે આપણા મકાનનું કામ હાલતું હતું ને ત્યારે પાણી છે જ છે, વાં આગળ હતું. અત્યારે અહીંયા પહોંચી ગયું છે. આ પહેલી બાજુનું ડેમ ભારી છે, બાકી એની આગળનું ડેમ અને જે આપણે અધૂરું હતું ને ઘણું બધું ભરાઈ ગયું ને જો અહીંયા અવેડો છે. આ અવેડો ડૂબી ગયો. જોતા હું તો ખબર હોય તો વાંથી હું પાણીના કેલબા ભરવા આવતો. અત્યારે ત્યાં વાં હું ત્યાં ધૂળનો ઢેકલો દેખાય ને જો એથી આગળ તો બાઇક વહી જતું, એની બદલે અત્યારે અહીંયા સુધી પાણી પહોંચી ગયું છે. અહીંયા સુધી પાણી પહોંચી ગયું છે. પાણી ઘણું બધું ભરાઈ ગયું છે. તો મિત્રો હવે આ તો બધું આપણે બતાવી દીધું અને હવે આપણે જવાનું છે કે જે આપણે ઉનાળાનું અંદર ઉનાળામાં જે બાજરો વાવેલો હતો ને આ ડેમ ભરાઈ ગયો. આની પાછળ પણ એક હજી ડેમ છે. આપણે હવે એ જોવાનું છે કે એ ડેમ ભરાઈ ગયું અને આપણા બાજરો જે વાવ્યો હતો એ પડાની અંદર પાણી આવ્યું છે કે નહીં એ તમને મળવું. ચાલો આવી જાઓ. હાલો મિત્રો, તો આપણે આપણી ધનોને અહીંયા રાખી દીધી હતી કારણ કે ભાઈ ગામડાની સીમના રસ્તા છે. જે સીમના રસ્તા હોય ને બધી જગ્યાએ બાઇક ન જતી હોય એના માટે આપણે અહીં રાખી દીધી કારણ કે આમાં ગારો છે. વરસાદ આવેલો હતો, વરસાદ ના આવ્યો હોય તો બાઇક વહી જાય છે પણ વરસાદ ફળ ગોતી ગઈ એ સુવિધા પણ આપણે અહીંયા અવેલેબલ છે. પહેલા ફટાફટ છે ને પાણી ચાલુ ને ભાઈ. તમારા કેમેરામેનને ભૂખ લાગી છે. આ છે આપણી જામફળી. હવે ભાઈ જામફળ બતાવી જોઈ લો. લૂંબે ઝુંબે જામફળ છે. હવે પેલા આપણે જોઈએ એમાં પાકેલું હોય ને લઈ લઈ. ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે? કોઈને ખાવા હોય તો આપણી વાડી આવી જાય. જો ભાઈ લો કેમેરામેન, તમારે ખાવું છે બીજું? ઓકે, ઓલું સર્વે કરી આવી બાજરા વાળા પડાનું. ચાલો તમારું જઈ આવી. ધીરે ધીરે પગલા દે તો જાય છે. ધીરે ધીરે હાલવું પડે આમાં કારણ કે વરસાદ થયો અને જનાવરની મગફળીની અંદર રામાયણ બહુ હોય અને પાછું આ બધું હળી ગયું છે. જોઈ લો બધું ભૂકાના 50% પાન છે ને ખરી ગયા. 50 નહીં 70% ખરી ગયા છે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે બાજરાવાળા પડાની અંદર. જોવાનું છે પાણી એમાં આવેલું છે કે નહીં. મિત્રો આ છે આપણે બાજરાવાળું પડવું જે બાજરો આવ્યો હતો ને આ. અને ખુશીની વાત છે આમાં હજી પાણી આવ્યું નથી. આગળનું ડેમ છે ને એ ભરાઈ જાય ને આખું તો આમાં પાણી આવી જાય. અહીંથી આમ રાઉન્ડ મારીને આ ડેમ જોઈ પછી આમ ચક્કર મારીને નીકળી જાય. એટલે મગફળીમાં પણ ચક્કર લાગી જાય, દોરીમાં પણ ચક્કર લાગી જાય કે ભૂંડ કે રોજ આવીને કંઈ દોરીને કોઈ નુકસાન કરેલું
નથી ને. આજે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે, હાવ એકદમ ચોખ્ખું. નારાયણ પણ દેખાઈ ગયા છે અને એ થોડા થોડા હળવા હળવા વાદળા છે. એ તો પછી છે ને ભાઈ, આવડી બધી સિસ્ટમ ઉપરથી ગઈ હોય ને એટલે થોડી ઘણી જે એનું ઇફેક્ટ બતાવે. બાકી આમ તો હવે વરસાદની શક્યતા નહીવત બરાબર છે. પાછી વળી 7-8 તારીખે કહે છે આ સિસ્ટમ જે ગઈ રિટર્ન અરબ સમુદ્રમાંથી પાછી રિટર્ન થાય છે. પણ એ પછી તોની વાત છે બધી આડી. આ પાછળનું ડેમ પારે હાલ્યા જાય, દોરીમાં ક્યાંય કંઈ વાંધો નથી. આ નોરું જાય સુધી ભરાઈ ગયું. મિત્રો જોઈ લો, મગફળીની દશા કરી નાખી વરસાદે. ફાયદો છે એના કરતાં નુકસાની વધારે છે. આ પાણી આમાં થોડીક આવક થઈ એના સામું આમાં જાવક તો જુઓ, નુકસાની તો જુઓ. આ ભૂકાનું પૂરું કરી નાખ્યું, ખેલ ખતમ. આ ભૂકો વેચવા પણ જ નથી. હજી આ મગફળી ઓછામાં ઓછી વરસાદ ગારો છે હજી અંદર, જો આ ગારો છે બરાબર. હજી અઠવાડિયું ઊભા રહેવી દેવી પડે. હવે આપણે છોડવો ઉપાડીને જોઈએ નીચે કંઈ નુકસાની છે કે નથી. હાલો, હજી ભગવાનની દયા છે, નીચે કંઈ નુકસાની છે નહીં. અને કેટલી મગફળી થાય જરી કોમેન્ટ કરીને કહી દેજો કોઈ અનુભવી ખેડૂત હોય તો. આ ફાલ છે, 2 છોડવા છે અને છોડવામાં હજી કાચું છે. આ દોડવો કાચો છે, આ દોડવો કાચો છે, કાચું છે હજી. અને હજી અઠવાડિયું ઊભા દેવી પડે. સાધન સામગ્રી આવી ગઈ, કેબલ, ફુવારા, શર્ટ ને એક જ ટાઈમ પડી છે. કારણ કે મોટર આગળ ત્યાં પાણી નહોતું, આગળ લઈ જવી હોય તો ખાંધો કરવા થાય ડાયરેક્ટ સીધો. આ ફુવારા શર્ટ સીધું પાણીમાં ફેંકતી, તમને ખબર. તો હાલો મિત્રો, બધું ચક્કર મારી બધું જોઈ આવ્યા છે. ફરી પાછા વાડી આવી ગયા છે અને હજી અધૂરું મૂકાણું છે, મૂકેલું જ છે. વરસાદની નવરાત્રી નડી ગઈ હતી અને મગફળીમાં ભૂકામાં નુકસાની છે, ઉપર નીચે નુકસાની નથી. વરસાદ હવે ખમૈયા કરી જાય તો સારું. અને હવે આ વિડીયોની અંદર આટલું જ. હવે આવતીકાલના વિડીયોમાં આવશે પોપૈયાનું એક ટોપિક લઈને આવ્યો છે કે નરમાંથી નાર કેવી રીતે બનાવવાનું, એના પ્રૂફ સહિત અને એકદમ ફ્રી. હા, ફ્રી નરમાંથી નાર બની જશે પોપૈયો અને પોપૈયા આવશે લુંબે ઝુંબે. એનો વિડીયો હું તમને પ્રેક્ટિકલ કરીને આવતીકાલના વિડીયોમાં બતાવીશ કે, અને એ પણ 1 પણ રૂપિયાના ખર્ચા વગર. તો આવતીકાલના વિડીયો જોવાનું પણ ચૂકશા નહીં. અને અત્યારે આ વિડીયોની અંદર આટલું. જય મુરલીધર ભગવાન.